સુરત પાસે ટ્રેન ઉથલાવવાના કાવતરામાં આવ્યો ચોંકાવનારો વળાંક, 3 લોકોની થઈ ધરપકડ। સિંગવડની તોયણી પ્રાથમિક શાળાની માસૂમ બાળકીના હત્યારાને ફાંસીની માંગ સાથે લીમખેડા સર્વ સમાજે મામલેદારને આવેદનપત્ર આપ્યું। બેંગલુરુમાં મહિલાના 30 ટુકડા કરી ફ્રીજમાં મૂકી હત્યારો થયો ફરાર, પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો। રાજકોટના પરા બજારમાં રિક્ષા ચાલકની મહિલાએ કરી નાખી ધોલાઈ। એમપીમાં રિક્ષા અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા 7 લોકોના મોત થયા, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા। ખેડામાં શિક્ષકે વ્યાજખોરના ત્રાસથી જીવન ટૂંકાવ્યું, 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ। ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતાની પત્ની 2.5 કરોડના દાગીના લઈને 15 વર્ષના કોન્સ્ટેબલ સાથે ફરાર થઈ ગઈ। સુરતમાં BRTSની બસ બની કાળમુખી, રૂટ ક્રોસ કરતા માસૂમને બસે અડફેટે લેતા મોત નીપજ્યું। વડોદરામાં ઝડપે આવતી બાઇક મહિન્દ્રા ઠેફ કાર સાથે અથડાતા જ યુવકનું મોત નીપજ્યું। સુરતના કામરેજમાં મંદિરે દર્શન કરવા ગયેલા 2 યુવકના પગ લપસી જતા મોત નીપજ્યું। જસદણમાં વૃદ્ધની હત્યા કરનારા આરોપી 3 વર્ષે ઝડપાયો। અમરેલીના લીલિયામાં ધોધમાર વરસાદ થતા ખેડૂતોમાં આનંદ છવાયો। બિહારમાં એક અજીબ ઘટના બની, જ્યાં પોસ્ટમોર્ટમ દરમિયાન એક મૃત યુવક અચાનક જાગી ગયો। દાહોદમાં 10 વર્ષની બાળકી જે પ્રિન્સિપલની આંગળી પકડીને શાળાએ જતી હતી, તે જ પ્રિન્સિપલ ગોવિંદ નટ રાક્ષસ નીકળ્યો। સુરત શહેરના કતારગામમાં હીરાના કારખાનામાં ગેસ લીકેજથી ફ્લેશ ફાયરના 14 રત્ન કલાકાર દાઝ્યા, 2ની હાલત ગંભીર। અમદાવાદના કુબેરનગરના 7 યુવાનો હિંમતનગર હાઈવે પર મોત થતા પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા। નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જાડા ઉલટીની સારવાર લઈ રહેલી યુવતીનું મોત થયું। મિત્રની બર્થડે પાર્ટીમાં ગયેલા અમદાવાદના 7 મિત્રોને હિંમતનગર હાઈવે પર ગોજારો અકસ્માત નડ્યો। માતેલા સાંડની જેમ આવતા ટ્રકે રિક્ષાને ટક્કર મારતા 9 લોકોના મોત, પરિવારનું હૈયાફાળ રુદન। મહેસાણામાં બોક્સિંગ સ્પર્ધા દરમિયાન બ્રેન હેમરેજથી સુરતના યુવાનનું થયું મોત। તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।